મૂળ આ શાસ્ત્રીય નૃત્ય પરંપરા એ દક્ષિણ ભારતની લગભગ પાંચેક હજાર વર્ષ પહેલાંની આ પરંપરા. મૂળ તો મંદિરમાં ઈશ્વરને ખુશ કરવા, રાજી કરવા અને પ્રસન્ન કરવા માટે થતી આકૃતિ. પછી ક્યાંની ક્યાં પહોંચી ગઈ. મંદિર છોડી અને રંગમંચ સુધી એણે એનો વિકાસ કર્યો. સૌના હૈયામાં આ દક્ષિણ ભારતની પરંપરા, આ ભરતનાટ્યમ લોક હૈયે ઝીલાય ને લોકોને ઘેર ઘેર ગવાય એના માટે જબરદસ્ત પરિશ્રમ કર્યો અને બહુ જ અદ્ભુત મૌલિક વિચારો દ્વારા કલાગુરુ શ્રીમતી લક્ષ્મીબેન ઠાકોરે ઘેર ઘેર જાણુતી કર્યું. ક્યાં 1960 ને ક્યાં 2025. તમે જુઓ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત સાહિત્યમાંથી એવી કૃતિ એમણે પસંદ કરી કે જેના ઉપર કોરિયોગ્રાફી સુંદર રીતે થઈ શકે અને દીકરીઓ એકદમ સરસ રીતે નૃત્યના સંસ્કાર ઝીલી શકે. એવી અદ્ભુત વાત. ક્યાં બાત હે. નમન છે, નમન છે આ ગુરુને, એમની દ્રષ્ટિને, દીર્ઘ દ્રષ્ટિને નમન છે. એ બાત. અને હવે આપણી દીકરી જે પ્રસ્તુત કરશે તે છે અલારીપુ. અલારીપુ તાલ તિશ્રમમાં અલારીપુ, શુદ્ધ શૈલીમાં અલારીપુ, પુષ્પનું ખીલવું એ અલારીપુ, પ્રત્યેક અંગને નૃત્યમાં ખીલવવું એ અલારીપુ, નૃત્યકાર શિષ્યનું નૃત્ય પુષ્પ આરાધ્ય દેવ નટરાજને સમર્પિત કરવું તે અલારીપુ. તમારી તાળીઓનો ગડગડાટ ઝીલશે તે અલારીપુ. અને આપણી દીકરી પ્રસ્તુત કરશે એ અલારીપુ. તો કીર્તના, અલારીપુ અને તમારી તાળીઓનો ગુંજારાવ.
Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ